માર્કેટ નીચે છે, યુદ્ધની પરિસ્થિતિ છે, તો ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ? બધા ઇન્વેસ્ટરના મગજમાં એક ક્વેશ્ચન હશે કે હું પૈસા કાઢી લઉં કે વેઇટ કરું. સૌથી પહેલાં તો એક વાત એ સમજો તમે કે માર્કેટનું નીચે જવું અને યુદ્ધની પરિસ્થિતિ એ કાંઈ નવી નથી આપણા માટે. ભૂતકાળમાં પણ એવા ઘણા યુદ્ધ થયેલા છે, માર્કેટ નીચે ગયેલી છે અને માર્કેટે રિકવરી પણ આપેલી છે. જો ઇતિહાસની હું વાત કરું તો COVID-19 પેન્ડેમિક દરમિયાન, ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ દરમિયાન માર્કેટ ઘણું કરેક્ટ થયું હતું, બધાને ખ્યાલ છે. તો એ સમયે જે ઇન્વેસ્ટરે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, ધીરજ રાખી છે, પેનિક સેલિંગ નથી કર્યું, તો એની વેલ્થ ક્રિએટ થઈ છે. તો ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ કે પહેલાં તો પેનિક સેલિંગ ના કરવું જોઈએ. બીજું કે એસઆઈપી સ્ટોપ ન કરવી જોઈએ, કેમ કે માર્કેટ ડાઉન હશે ત્યારે જ તમને એસઆઈપીનો સૌથી વધારે બેનિફિટ મળવાનો છે. એસેટ એલોકેશન યોગ્ય હોવું જોઈએ અને જો તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ કરવાના પડ્યા છે તો એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે ધીમે ધીમે કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને જો આવી પરિસ્થિતિમાં તમારે કોઈ પણ ગાઈડન્સની જરૂરિયાત છે તો રીટા ફિન્સર્વની ટીમ હંમેશા તમારી સાથે છે.